તો બીજી તરફ આપણે વાત કરીએ તો વડોદરામાં સામાન્ય વરસાદ બાદ સમસ્યાના કારણે નાગરિકોની ફરિયાદો વધતા મહિલા મેયર અને સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને ઝડપી કામગીરી કરવા માટે અધિકારીઓને સૂચનાઓ પણ આપવામાં આવી છે। જણાવી દઈએ કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વર્ષાબેન વ્યાસનું કડક વલણ જોવા મળ્યું હતું અને તેમણે ગુણવત્તા સાથે કોઈ સમાધાન નહીં, નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીનો સંકેત આપ્યો છે। તો મેયર દ્વારા સમગ્ર કામગીરીનું જાતે નિરીક્ષણ કરશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં તાજેતરમાં પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઈ જવા અને મોટા પ્રમાણમાં ખાડાઓ પડવાની ફરિયાદો સામે આવી હતી। આ અંગે ગતરોજ ઇન્ડિયા ન્યૂઝે વિશેષ અહેવાલ પણ રજૂ કર્યો હતો અને આ અહેવાલ રજૂ કરી તમામ સમસ્યાઓ મીડિયાના માધ્યમથી તંત્ર સમક્ષ રજૂ કરી હતી। તેમજ નાગરિકોની રજૂઆતો બાદ વડોદરા મહાનગરપાલિકાએ શહેરના ચારેય ઝોનમાં વિશેષ સર્વે હાથ ધર્યો હતો, જે બાદ ત્વરિત કામગીરી કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। સાથે નાગરિકોને વીએમસીની વેબસાઇટ પર ફોટા વિડીયો મોકલી તંત્રનું ધ્યાન દોરવા માટે પણ મેયર દ્વારા અપીલ કરવામાં આવી છે। અત્યારે ચાલુ વરસાદમાં કામગીરી ચાલે છે એટલે ચાલુ વરસાદના લીધે તો ધોવાઈ જવાનું છે જેટલી બી કામગીરી થશે પણ જ્યારે થોડો દિવસ નીકળશે તાપ નીકળશે ત્યારે પરમેનન્ટ કામ થાય એવી મેં અત્યારે તમે આવ્યા પહેલાં જ મેં અધિકારીઓને સૂચના આપી દીધી છે। એમાં એવું છે કે વરસાદ પડ્યા પહેલાં જે પેચવર્ક કરવાના હતા એ તો અમે કરાવી ચૂક્યા હતા, પણ વરસાદ પડવાના કારણે જે પેચવર્ક હતા એ વરસાદના પાણીના મારથી ધોવાઈ ગયા છે અને પ્રોપર કામ વરસાદના લીધે થતું નથી અને વારે ઘડે ધોવાઈ જાય છે। પેચવર્ક કર્યું છે એટલે ધોવાશે તો આપણે હું પણ માનું છું કે ધોવાઈ જશે કે પેચવર્ક કર્યું છે। પેચવર્કનું પરમેનન્ટ સોલ્યુશન નથી, કેમ કે જે રીતે કોરો દિવસ હોય ને સૂકવવું જોઈએ એની જે રીતે વાહન વ્યવહારની અવર જવર જે બંધ કરાવીને કરવું જોઈએ એ હમણાં થયું નથી, કેમ કે ટ્રાફિકનું જામ બી થઈ જાય છે અને વાહન વ્યવહાર બી ચાલુ હોય છે એટલે પ્રોપર કામ નથી થયું। એ હું પણ માનું છું કે પ્રોપર કામ નથી થયું। કામમાં 50 જે છે એ અધિકારીઓને બોલાવીને મેં સૂચન પણ આપ્યું છે અને હવેના પછીના કામમાં જે પહેલાં થઈ ગયું એની હું કોઈ ગેરંટી નથી લઈ। હવે પછીનું જે કામ થશે એ હું મારા પોતે જાતે નિરીક્ષણ કરીને કામગીરી કરવા માંગુ છું। ના, એના માટે મેં અત્યારે વાત કરી છે, રોડાની છાણું નખાઈને થોડું ડામરને નખાઈને તો પેચવર્ક જેવું કરે છે અત્યારે ટેમ્પરરી સોલ્યુશન છે, પરમેનન્ટ હું નથી કહેતી, ટેમ્પરરી સોલ્યુશન અત્યારે કરી રહ્યા છે, કેમ કે રસ્તામાં જે અવર જવર થઈ રહી છે નાગરિકોને પરેશાની ના થાય એ માટે જે એમાં પેચવર્ક કરવું જોઈએ એ અત્યારે કામગીરી અત્યારે ચાલુ છે। અત્યારે જે ખાડા પડ્યા છે એ પહેલાંના જે જૂના રોડ હતા એના પડ્યા છે, જે 5 વર્ષ ગેરંટીવાળા જે રોડ અત્યારે બન્યા છે એમાં ખાડા નથી પડ્યા। એ મેં અત્યારે અધિકારીને પૂછીને બધી માહિતી મેળવી લીધી છે કે કયા રોડ પર મને જાણવા મળ્યું છે કે જે જૂના રોડ હતા એની પર ખાડા પડ્યા છે, નવા રોડ